એટેકના કિસ્સાઓ કે જે ચિંતાજનક બની રહ્યા છે, આજે તેની જ વાત કરવાની છે. ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો આપણે સમજીશું કે જે કિસ્સાઓ વધી રહ્યા છે એની પાછળનું કારણ શું છે. આપણું હૃદય જ્યારે બીમાર થતું હોય અને એની પાછળના જ્યારે આપણે એ કારણો સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. હૃદય રોગ સૌથી પહેલા તો જોખમી કેમ છે એ આપણે સમજી રહીએ, કારણ કે વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ હવે આ બની ગયું છે ને એટલા જ માટે આ જોખમી છે. સૌથી મોટી બાબતે જે આપણે અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે કે હૃદય રોગના હુમલાઓ થઈ રહ્યા છે અથવા હૃદય રોગને કારણે જે મૃત્યુઆંક છે તે અત્યારે દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. એટલા જ માટે એ સૌથી મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હૃદયની પમ્પિંગ શક્તિ છે તેમાં ઘટાડો થાય છે. આ એક મુખ્ય કારણ કે હૃદય રોગને લગતી જ્યારે બીમારીઓની વાત કરતા હોય ત્યારે તેમાં માત્ર હાર્ટ એટેક નથી આવતો, પરંતુ હૃદયને લગતી એ તમામ બીમારીઓ આવી જતી હોય છે, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. નાની નાની જે બાબતો છે, જે સમસ્યાઓ છે તેને અવગણવી ન જોઈએ, નહીં તો જો એવું કરશો તો તમે જ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ખાસ કરીને જે યુવાવસ્થા છે તેમાં હાર્ટ એટેકનું પ્રમાણ છે તે અત્યારે સતત વધી રહ્યું છે. કોઈ એક વ્યક્તિ હોય કે જે આપણને સારી રીતે કસરત કરતો હોય, સારી રીતે તેનું જીવન જીવતો હોય, યોગ્ય આહાર લેતો હોય, છતાંય તેમાં હાર્ટ એટેકના કિસ્સાઓ અથવા તો હૃદય રોગને લગતી જે બાબતો છે, જે કિસ્સાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે. એટલે એ પણ એક ચિંતાજનક બાબત છે. હૃદય રોગથી દર વર્ષે ભારતમાં 28 લાખ જેટલા મૃત્યુ થતા હોય છે. એટલા જ માટે આ આંકડો ખૂબ ચિંતાજનક કહી શકાય, કારણ કે ફક્ત હૃદય રોગને કારણે જ 28 લાખ લોકો દર વર્ષે ભારતમાં જીવ ગુમાવી રહ્યા છે અને આંકડો ચિંતાજનક છે. આગળ પણ જે અન્ય ગ્રાફિક્સ છે તેના માધ્યમથી સમજવાનું છે કે જ્યારે હૃદય રોગની સમસ્યાઓ વધી રહી છે ત્યારે તેના કારણો પણ શું છે, તેના લક્ષણો પણ શું જોવા મળતા હોય છે, પરંતુ જે રીતે 28 લાખ લોકોના મોત થઈ રહ્યા હોય ત્યારે એ ચિંતાજનક બાબત છે. આગળનું ગ્રાફિક્સ આપણે હવે એ સમજીશું કે જ્યારે હૃદય રોગના હુમલાઓ જોખમી તો છે, પરંતુ આપણું હૃદય બીમાર શા માટે પડતું હોય છે. હૃદયની જે નસો છે અને સ્નાયુ છે તેના પર જ્યારે દબાણ વધતું જણાય ત્યારે તેના કારણે એ અસર છે તે જોવા મળતી હોય છે આપણા હૃદય પર. ઘણી વખત વધુ પડતું તળેલું અથવા મસાલેદાર અથવા ખૂબ સ્વીટ આરોગતા આપણે હોઈએ છીએ, જેના કારણે પણ આપણા હૃદયને જોખમ રહેતું હોય છે. આપણો આહાર એટલા જ માટે ખૂબ જરૂરી માનવામાં આવતો હોય છે. એટલા જ માટે એ કહેવામાં આવે છે કે જો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો તમારે તમારો આહાર પણ એટલો જ બરાબર રાખવો પડશે. એટલા જ માટે જે મસાલેદાર ખાતા હોય, વધુ તળેલું ખાતા હોય, એ આહાર આપણે ન લેવો જોઈએ. બની શકે તો તેટલું તેનાથી દૂર રહેવું જોઈએ. હવે બ્લડ ફ્લોનો જે માર્ગ છે તે સાંકડો થઈ જતો હોય છે. બ્લડ પ્રેશરમાં પણ વધારો થઈ જતો હોય છે. ઘણી વખત એવું થાય કે જે આપણા સ્નાયુ હોય તેમાં દબાણ આવતું હોય, એટલા જ માટે જે બ્લડ સર્ક્યુલેશન છે તે સારી રીતે નથી થઈ શકતું, હૃદય સુધી નથી પહોંચી શકતું, અને એ પણ એક મુખ્ય કારણ છે કે જેના કારણે આપણું હૃદય બીમાર પડી જતું હોય છે. સતત તણાવ રહેતો હોય, ઊંઘનો અભાવ રહેતો હોય, એની સાથે સાથે જે શારીરિક પ્રવૃત્તિઓ હોય છે તે ઘણી ઓછી રહેતી હોય છે અને એના જ કારણે હૃદય રોગની બીમારીઓ છે તે વધતી જતી હોય છે. અને એટલા જ માટે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. બ્લડ પ્રેશર અને શુગર લેવલમાં સતત વધારો થાય. ઘણી વખત અત્યારે એના કારણો પણ આપણે આગળના ગ્રાફિક્સમાં સમજીશું કે શા માટે આ પ્રકારે હૃદય રોગના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ એ પહેલા એ વાત કે શુગરનું લેવલ અત્યારે લોકોમાં વધી રહ્યું છે તે પણ એક મુખ્ય કારણ છે. ધૂમ્રપાન અને દારૂનું જે સેવન છે એ પણ લોકોને નુકસાન પહોંચાડતું હોય છે. આવી જે સમસ્યાઓ છે તેને અવગણવી ન જોઈએ. આપણો આહાર અને તેની સાથે સાથે આપણી દિનચર્યામાં પણ સુધાર લાવવો જોઈએ. હવે તમારા હૃદયના દુશ્મનને ઓળખો. એટલા માટે આને દુશ્મન કહેવામાં આવે છે કારણ કે આ તમારો જીવ પણ લઈ શકે છે. ટ્રાન્સફેટની સૌથી પહેલા વાત કરી લઈએ. ટ્રાન્સફેટ કે જેમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે જ પડતું હોય અને એના જ કારણે એ જ ખરાબ કોલેસ્ટ્રોલમાં વધારો થતો હોય છે, જેના કારણે તમારા હૃદયને પણ જોખમ રહેલું હોય છે. એટલા જ માટે ટ્રાન્સફેટ છે તેને કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે આપણે અવોઇડ કરવો પડશે. બીજું છે પેકેજ્ડ ફૂડ. આપણે અત્યારે એ પણ જોતા હોય છે કે અત્યારનો સમયગાળો કે લોકોને પેકેજ્ડ ફૂડ વધારે પસંદ આવતા હોય છે અને એના કારણે જોખમ વધી શકે છે. તેમાં પેકેજ્ડ ફૂડમાં ટ્રાન્સફેટ વધારે હોય છે અને એનાથી પણ મોટી વાત એ કે તમને બ્લોકેજનું રિસ્ક પણ રહેલું હોય છે, કારણ કે એ પેકેજ્ડ ફૂડ કેટલાય સમય સુધી બંધ હાલતમાં હોય છે અને એના જ કારણે તમારા હૃદયને જોખમ વધી શકે છે. બીજું એક વાત કરીએ તો શુગર ડ્રિંક્સ. તેનાથી શુગર વધતી હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં પણ વધારો થતો હોય છે. શુગરી ડ્રિંક્સ અત્યારે આપણે નોર્મલી લેતા હોય છે તેમાં વધુ પડતું પ્રમાણ જે શુગરનું હોય છે, રિફાઇન્ડ શુગર હોય છે, એ આપણા હૃદયને ખૂબ જોખમ પહોંચાડે છે. ફાસ્ટ ફૂડ,
વજન અને બ્લડ પ્રેશરમાં વધારો કરતું હોય છે ફાસ્ટ ફૂડ. અત્યારે એનો સમય છે કે જ્યાં લોકો ફાસ્ટ ફૂડ ખૂબ આરોગતા હોય છે અને તેના જ કારણે તેમનું બ્લડ પ્રેશર વધતું હોય છે, તેમના વજનમાં વધારો થતો હોય છે, તેના કારણે તમારી ચરબીમાં પણ વધારો થઈ જતો હોય છે, જેના કારણે તમને ખૂબ અસર પહોંચતી હોય છે. હવે હૃદય રોગના પ્રકારો સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે એક તરફ ડોક્ટર્સ દ્વારા અમુક નામો જ્યારે આપણને કહેવામાં આવતા હોય તો આપણને ખ્યાલ ના આવે, એટલે સરળતાથી અહીંયા સમજી લઈએ. કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે જે સ્નાયુઓ હોય છે તેને લોહી પહોંચાડતી જે નળી હોય છે તેમાં બ્લોકેજ થઈ જતું હોય છે અને એના જ કારણે આપણને હૃદય રોગનું જે જોખમ છે એ વધી જતું હોય છે, કારણ કે લોહી આપણા સ્નાયુ થકી જે હૃદય સુધી પહોંચવું જોઈએ એ નથી પહોંચતું અને એટલા જ માટે કોરોનરી આર્ટરી ડિસીઝ છે તે પણ તમને થઈ શકે છે. CAD તેને કહેવામાં આવે છે. છાતીમાં આપણને દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, આ તેના લક્ષણો છે. જો તમને આ લક્ષણો દેખાય છે તો તમે તેની અવગણના ન કરો અને સીધા જ તમે ડોક્ટર પાસે જાઓ કે જેથી તમે હૃદય રોગના હુમલાથી આગળ બચી શકો છો. હવે બીજું એક સૌથી મોટું પ્રકાર કે જે આપણને બધાને જ ખ્યાલ છે, સામાન્ય રીતે આપણે જોતા પણ હોઈએ છીએ, છે હાર્ટ એટેક. હાર્ટ એટેક એમાં હૃદયના કોઈ ભાગમાં લોહીનો જે પુરવઠો છે તે અટકી જાય છે. એક તરફ જ્યારે એ સ્નાયુઓ છે તેમાં દબાણ સર્જાતું હોય ત્યારે જે લોહી છે તે ન પહોંચી શકે અને બીજી તરફ જે લોહીનો જામ છે તે થઈ જતો હોય છે કોઈ એક ભાગમાં અને એના જ કારણે છાતીમાં તીવ્ર દુખાવો થાય, બેચેની થાય અથવા તો શ્વાસ લેવામાં ઘણી વખત ખૂબ તકલીફ થતી હોય છે. હાર્ટ એટેક ઘણી વખત એવું હોય કે 3 વખત સામાન્ય રીતે હાર્ટ એટેક આવતા હોય, પરંતુ ઘણી વખત એવું પણ બને કે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક તે ન ઝેલી શકે એટલા માટે તેનું મોત પણ થઈ જતું હોય છે. હૃદયની નિષ્ફળતા એટલે કે હાર્ટ ફેલ્યોર, હૃદય કમજોર થઈ જવું સૌથી મોટી બાબત એ છે કે જ્યારે હૃદય કમજોર થઈ જાય છે કારણ કે લોહી તેના સુધી નથી પહોંચી શકતું એટલે સીધી એક અસર થાય, હૃદયની જે પમ્પિંગ શક્તિ છે તે નબળી પડી જાય છે, એટલે કે જે ધબકારા લેવાની જે શક્તિ છે તે નબળી પડી જતી હોય છે અને એના જ કારણે હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી જતું હોય છે. એરિથમિયાની વાત કરી રહી છીએ કારણ કે આ પણ એક મોટો પ્રકાર છે. હૃદયના જે ધબકારા છે તે અનિયમિત થઈ જાય છે. જે સેકન્ડ્સની અંદર આપણે એ માપ પણ લેતા હોય છે, આપણે સાંભળતા હોય છે કે આપણું હૃદય કેટલી વખત ધબકી રહ્યું છે, પરંતુ તેમાં અનિયમિતતા આવી જાય. લક્ષણો કે જેમાં ચક્કર આવી જાય, થાક લાગવું અને બેભાન પણ વ્યક્તિ ઘણી વખત થઈ જતો હોય છે. હવે આપણે જે પરિબળો છે તેની પણ ચર્ચા કરી લઈએ, કારણ કે જે પરિબળો જોખમી પરિબળો છે તેમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલનો પણ સમાવેશ થાય છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર છે, હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તો તમે આજે જ ડોક્ટરને બતાવો. ડાયાબિટીસ, મેદસ્વીતા એટલે કે જાડાપણું, અનિયમિત જીવનશૈલી છે અત્યારે ખૂબ લોકોની છે, જેના કારણે હૃદય રોગની જે સમસ્યાઓ છે એ દિવસે ને દિવસે વધી રહી છે. હવે કાર્ડિયાક અરેસ્ટ પહેલાના જે સંકેત છે એ આપણે સમજી લઈએ. છાતીમાં ભારેપણું લાગે છે અથવા તો ખૂબ ઝડપથી આપણે થાકી જઈએ છીએ. જો આ સંકેતો તમને દેખાય તો તમે મોડું ન કરો, કારણ કે જ્યારે આપણને કાર્ડિયાક અરેસ્ટ આવે તો તે એક ઝટકામાં નથી આવી જતો, પરંતુ એ પહેલા આપણું શરીર આપણને અમુક પ્રકારના સંકેતો આપે છે જેને આપણે રોજિંદા જીવનમાં અવગણીએ છીએ. ચક્કર આવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી આ એક તેનું મુખ્ય કારણ અને એક લક્ષણ છે કે જ્યારે આપણને આ દેખાય તો આપણે તેને અવગણવું ન જોઈએ. આગળ પણ અન્ય લક્ષણો છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જોઈશું કે આ સિવાય અન્ય કયા લક્ષણો છે કે જેને આપણે અવગણવા ન જોઈએ. અને અત્યારે સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની ઉપર આપણે નજર કરીએ.